નશાની હાલતમાં વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સને સુરત હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો છે। તારીખ 27મી તારીખે પાકિસ્તાનથી બોલું છું, વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમને કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફને અડધી રાતે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેસ્મા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો। તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતા મોબાઈલના કોલ લોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાયો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા પોતાનું નામ શ્યામજી સૂરજબલી યાદવનું જાણવા મળ્યું હતું। તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી છે કે પરિવારના સભ્ય વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે। હવે રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત પણ તેને કરી છે। જો કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં તે સંડોવાયો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 1 દિવસનો રિમાન્ડ મેળવ્યો છે।